જય દ્વારકાધીશ, કેમ છો બધા મજામાં? હું અત્યારે જો તળાજાથી ઊંચડી ગામે આવેલો છું. આપણે ભીખાભાઈના ઘરે હતા ને ત્યાં આગળ જો અહીંનું ઘર છે, એના ઘરે આવી ગયા. જય દ્વારકાધીશ, હું અત્યારે તળાજાથી આપણે ઊંચડી ગામે આવેલા છે. ઊંચડી ગામે આ 20 કિલો જે આવેલો હતો, 20 કિલો ચોખા છે. 20 કટ્ટો જે આપણે દેવાનો હતો ને એ આપણે ટીનાભાઈ પટેલ, ગામ રાસમ, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ તરફથી જે 20 કિલો ચોખા આવેલા હતા એ જ્યારે 20 કિલો ચોખા આપણે ભીખાદાદા કુંભાર છે જે જાતે પ્રજાપતિ એમના ઘરે દેવા માટે આવ્યા હતા. અને ભીખાદાદા આ છે ને તમને આ 20 કિલો ચોખાનો કટ્ટો ટીનાભાઈ પટેલ, ગામ રાસમ, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ તરફથી તમને આ 20 કિલો ચોખા મળ્યા છે. તમે રાજી છો એનાથી? અને તમે શું કહેશો એમને? જો આ એમને દીકરી બા છે, અહીંયા બેઠા છે, એમને દવા લેવાની હતી તો લઈ આવ્યા. જે આપણે